શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો. તો જો તમે જોઈ શકો છો, યોજ્યા નહીં ટેન્ટ સિટી આવી ગયા છીએ. બાપા સીતારામનું રસોડું છે, તો ત્યાં અમે મળવા જઈએ છીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ. બાપા સીતારામના અન્નક્ષેત્રનો ગેટ છે હો ભાઈ. હા જો જય શ્રી રામ. તો બાપા સીતારામના અન્નક્ષેત્ર યોજ્યામાં અમે આવી ગયા છીએ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો અત્યારે આપણે આ બાપા સીતારામને અન્નક્ષેત્રમાં આવી ગયા છીએ અને આપણા ભાઈઓ આપણને મળી ગયા છે. બાપા સીતારામના દર્શન હંધાય ભાઈઓ કરો. તમારા ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને હંધે આ વિડીયો શેર કરજો હો ભાઈ. હા વિહળિયા હેલા તો જૂના જાણીતા. સીતારામભાઈ સીતારામ. બગદાણા આમ ગામ છે ને પડખે બગદાણા ગામ. જય સિયારામ, જય શ્રી રામ. ક્યાં ગામથી છો? બગદાણાથી. આ બગદાણાનું મંડળ છે હો ભાઈ. બાપા સીતારામ આપણે અયોધ્યામાં જો આ બાપા સીતારામનું ભવ્ય રસોડું હાલે છે. તેમાં લોકો સેવા માટે બગદાણા ગામની ટુકડી છે. 15 થી 20,000 લોકોને રોજ જમાડીએ છીએ ને જમવાનું બહુ મસ્ત હોય છે. અમે નથી કહેતા અહીંના નોકરિયાતો છે ને એ અહીં અમારી ઓલે જમવા આવે છે ને એ કહે છે જમવાનું બહુ મસ્ત બાપા સીતારામ પંડાલે મળે છે. બાકી હજી કદાચ 20 દિવસ ચાલશે, બાકી પછી આચારસંહિતા લાગવાના કારણે બધું બંધ થઈ જવાનું છે એવું. બાપા સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મજા છે ને અંદાય? વાસણ સાફ કરવા વાળા પણ આપણા ગુજરાતના મહુવાના છે અંદાય. અમે કળસાથી આવી. જય શ્રી રામ, બાપા સીતારામ, બાપા સીતારામ. આ રસોડામાં આવી ગયા છીએ. જો અહીંયા રોટલી કાપે છે આ સેવા મંડળ વાળા. જો અહીંયા જોરદાર રસોઈ બને છે, રોટલી વણે છે. જય સિયારામ, જય સિયારામ. આયોજન હો ભાઈ. જો આવા મોટા મોટા 10 સ્ટેન્ડ છે, તમે નજરે જોઈ શકો છો. જો શેઠ તમારી નજર પગે ત્યાં સુધી છે. આ જય શ્રી રામ પ્રસાદ ઘર. જો અહીંયા પ્રસાદ મળે હો ભાઈ. હા
જય શ્યારામ. તો જો અત્યારે અમે આ અયોધ્યામાં અંધે હરીફરી છીએ હો ભાઈ. આ વિડીયો અમારા જોજો તમે. ઘરે બેઠા અયોધ્યાના અંધે સીન સિનેરી અમે તમને બતાવી છીએ. ખરેખર કહીએ ને તો આ અયોધ્યાની કાયા પલટ થઈ ગઈ છે હો. હા, જો આ તમે અંદર નજરે જોઈ શકો છો. આપણે લતા ચોકમાં આવી જાઓ. આ લતા મંગેશ્વર ચોક છે. હા, અયોધ્યામાં સામે દેખાય છે એ જાનકી કુંજ મહલ છે, જાનકી મહેલ. જય શ્યારામ મિત્રો, ભક્તજનો. તો આ સુરત વાળાનું અહીંયા રેલવે સ્ટેશન પર ગુજરાતી ધર્મશાળા છે. તો આમાં સુરત વાળાના નંબર છે. તો પહેલા સુરત તમે ફોન કરી અને આમાં જગ્યા છે કે નહીં, ભાડા લખ્યા છે, છતાં સુરત વાળાને ફોન કરીને જાણી લેવું. જય શ્યારામ. પંચવટી આશ્રમ. જય શ્યારામ. તો આપણે આનંદ મોજ માર્યો, હરો ફરો અને હરિની ખોજમાં રહેજો હો ભાઈ. હા, ઈશ્વર તો આપણી અંદર જ છે. આ બોલે બીજો નથી. હા, અંદર ખોજ કરજો હો ભાઈ. હા, જય શ્રી રામ.